કચ્છગામ ખાતે ચાલતી ભાઈ શ્રીના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ભાવનગર અને જામનગરના સાંસદ શ્રી નીમુબેન બાંભણિયા અને પૂનમબેન માંડમ સહિત આહિર સમાજના આગેવાનોએ કથાનું રસપાન કર્યું. બેન પધાર ભાઈ એકદમ ઊભું રહેવું છે. હાથ પહેરે મેં જોયું, મેં કીધું મને મેં હાથે કર્યું, મેં કીધું કાલ ન કર્યું ને. છે બેન આવે લઈ જાઓ. દીકુભાઈ આવી જાઓ. પ્રમુખભાઈ પ્રમુખ સાહેબ આવી જાઓ. હા આરામથી ઉતરી જાવ. કેમ છો? જય દ્વારકાધીશ. ગુજરાતી આપણે જય દ્વારકાધીશ. પ્રમુખ સાહેબ બધા દીકુભાઈ આવો. હું સવારે ત્યાંથી પ્રાઇવેટ એરક્રાફ્ટ લઈને આવી ભાવનગર ઉતરત, પણ બહુ વહેલું એના માટે ટેક ઓફ કરવું પડે અને અત્યારના પ્રાઇવેટ એરક્રાફ્ટનું ટેક ઓફ એટલે શક્ય નથી. કમર્શિયલ એક જ રન મેં ઉપર એટલા ક્યુ આપો મુશ્કેલ પડે. ત્યાંથી દિલ્હી ખ્યાલ છે. અહીંયા તો ફ્રી મળે, અહીંયા અમારે ફ્રી મળે. વચ્ચે સેન્ટરમાં બે પાણીની હું મગાવી લો. પાણી આવો હું તમને નામ લખીને આપી દઉં. ભારતીબેન નથી કેમ ખ્યાલ જ આપણે હમણાં લઈ લઈએ. છાપો બાંધી પૂછ કોઈને લેવાનું તે કરાવી જાય પછી કોઈ છે નહીં. કોઈને બાઇટ કરવાનું છે પછી આપી બોલાવી લેજો. એક મિનિટ 2 મિનિટ રહેજો. ઓકે ક્લિયર. પાછળ બધું આખું ગ્રુપ આવે ને. આવી જાઓ. મોટા ભાઈ બેથાલાલ હા હવે હું ને વારા કરી હા હા લાઈટ
દ્વિજવર્ણ બધાય જન્મ ધારણ કરે, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, અને ગાયત્રી જપે. અને એ જન્મનું જે વિજ્ઞાન છે એ પવિત્ર યજ્ઞો પવિત્ર, ત્યારે જ યજ્ઞ માટેનો અધિકાર મળે. યજ્ઞો પવિત્ર जन्म ये बहुत इसका सेक्रेट थ्रेड, पवित्र धागा, और उसी तरह फिर बहन भी धागा बांधती है कलाई पे भैया को, उसी दिन એટલે રક્ષાબંધન ઉત્સવ પ્રિયાધન મનુષ્યા. કેવા અદભુત ઉત્સવો છે ભારતની આ સનાતની સંસ્કૃતિમાં, અને દરેક ઉત્સવની પાછળ પાછા સંદેશ છે. દરેક ઉત્સવ મનાવવાની પાછળ કારણ છે. શ્રાદ્ધ પક્ષ આવે અને હરાદિયામાં બ્રાહ્મણોને જમાડવાના, અને પછી લગભગ ખીર કરે. જો દૂધ પાક પૂરી ભીંડમ શાક ખરાદમાં લગભગ ઈ જોઈએ. આ દૂધ પાક કે ખીર એટલા માટે કે એ જે શરદની ઋતુ છે, હરાદિયા એટલે શરદની ઋતુ, એમાં પિત્તની પ્રકૃતિ વધે. પિતૃઓને પણ ખીર વધારે પસંદ છે, અને તેથી શ્રાદ્ધમાં આ હવિષ્યાન્નનો જ ઉપયોગ થવો જોઈએ. જૂના જમાનામાં થતું હશે એટલે ભાગવતમાં લખ્યું છે કે શ્રાદ્ધમાં પણ મંસાદીનો ઉપયોગ ન કરવો. પિતૃઓ આ હવિષ્યાન્નથી જેવા પ્રસન્ન થાય છે એવા બીજા કશાથી પ્રસન્ન થતા. એટલા માટે શરદ પૂર્ણિમામાં દૂધ પોમા અને અભિષેક આ બધું ધોવું. और कहते भी हैं बुरा मत मानो होली है, એની પછવાડે મનોવિજ્ઞાન છે. આપણા ઋષિઓએ જે જે ઉત્સવો આપણને બતાવ્યા, નહીં તો આમ ગાય બોલવી એટલે સારું ન કહેવાય. આમ સંસ્કાર પણ તેથી બોલો તો ચોરવા વાળા છાણાની ચોરી કરે, ગાડી દેવા વાળા ગાડી દે, આવડા પાછા ભગવાનના જુદા જુદા નામ લઈ અને ભગવાનની રક્ષા. પછી તો પૂતનાના શરીરના દાહ સંસ્કાર કર્યા છે. હવે એનો આધ્યાત્મિક અર્થ આચાર્યોએ સમજાવ્યો કે પૂતના લોક ધર્મ અને વેદ ધર્મ. સંસારમાં રહેવું છે એટલે વ્યવહારમાં રહેવું છે. વ્યવહાર ધર્મ પણ સાસુ સસરાની સેવા, પરિવારના બધા સદસ્યોને સંભાળવા, પાડોશની સાથે પણ સારા સંબંધ રાખવા, સમાજમાં પણ અગાવાલામાં કોઈક માંદું પડ્યું ખબર કાઢવા જવું, કોઈક ગુજરી ગયું આભળવા જવું, કોઈકના લગ્ન થાય છે હાજરી આપવી. આ વ્યવહાર ધર્મ. પણ વ્યવહાર ધર્મની સાથે સાથે
આ ગૃહસ્થાશ્રમનું ગાડું એકો નથી, આમાં બે પડે. વ્યવહાર ધર્મની સાથે સાથે પરમાર્થ ધર્મ. આ બધું કરવામાં ભગવાન ભૂલાય નહીં, સત્સંગ ભૂલાય નહીં, ભગવાનનું નામ ભૂલાય નહીં. આપણા ઘરે આપણે ઠાકોરજીની પૂજા પધરાવીએ, રોજ સવારના દીવાબત્તી થાય, ભગવાનની ઠાકોરજીની સેવા થાય, સેવા પૂજા એવું આપણે શરીરના 5 ટુકડા કરી અને 5એયના દાહ સંસ્કાર કર્યા. આ પંચ પર્વા અવિદ્યાને સળગાવી નાખવાની વાત છે. જ્ઞાન અગ્નિ છે વાળા. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ વિદા. તો પંચ પર્વા વિદ્યાનો નાશ થયો. બ્રાહ્મણોએ વેદ મંત્રો દ્વારા અભિષેક કર્યો અને પછી એને સુંદર વસ્ત્ર અલંકારથી શણગારી યશોદા અને ગોપીઓએ. જો આ માનસિક પૂજા થઈ શકે ને બેઠા બેઠા જેનો ગાય જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા હવે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા સુગંધી નાખિયા વાંકડિયાળા વાળમાં कुमकुम के रूम तिलक सजाऊं त्रिकम तारा भालमा अलगेली आंखों में आंजो अंजन मारा वालमा. તો આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે તો સેવા, એની સેવા કરવાની. ભગવાનની મૂર્તિને તો તમે ઘેર છોડી દરવાજે તાળું મારી અને આખું ઘર વેકેશનમાં ફરવા ઉપડી જાઓ. પણ જેના ઘરમાં બાલકૃષ્ણ પ્રભુની સેવા હોય એ બાલકૃષ્ણ પ્રભુને ઘરમાં પૂરીને એને એકલા છોડીને વયા ન જાય. આટલો ફેર. પૂજામાં આરતી ઉતારીને પછી દીવો કરો ને, દીવો પછી ત્યાં રહે ભગવાનના મંદિરમાં. સેવામાં એવું ન થાય. બાલકૃષ્ણ છે, બાળકની તો આદત હોય દીવાની જ્યોતને પકડવા જાય તો દાજી જાય. ઝડપથી મંચ પર વધારે બ્રિજરાજસિંહ ઝાલા, ભાવનગર જિલ્લા ભાજપ પ્રભારી, એમને મંચ પર વધારવા વિનંતી છે. જેમના નામો બોલાય એ ઝડપથી મંચ પર આવે. નરેનભાઈ સાંજા, એમને મંચ પર વધારવા વિનંતી છે. આરતી માટે બ્રિજરાજસિંહ બટુકસિંહ ચુડાસમા, રાજદેવસિંહજી ઝાલા, એમને પણ મંચ પર પધારવા વિનંતી. આ માનની કલેક્ટર શ્રી ગોયલ સાહેબ, એમને પણ મંચ પર પધારવા વિનંતી છે. પૂજ્ય ભાઈશ્રી સાથે બાવળિયાની કથા દરમિયાન ખૂબ અનન્ય સેવક ભાવથી જોડાયેલ છે બ્રિજરાજસિંહ બટુકસિંહ ચુડાસમા અને જાનવીબા બ્રિજરાજસિંહ ચુડાસમા. રાજેન્દ્રસિંહ બાબુદળ, એમને પણ પધારવા વિનંતી છે. પ્રદીપભાઈ ભટ્ટ બાવળિયાળી, એ પણ ખૂબ સેવા બજાવી રહ્યા છે. નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ભુજ, પ્રિયજીતસિંહ જીતેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ ખાંટડી. બાકીના સૌ પ્રણામ કરીને નીચે પધારશે. સંતો અને બ્રિજરાજસિંહ બટુકસિંહ ચુડાસમા, જાનવીબા બ્રિજરાજસિંહ ચુડાસમા અને પ્રદીપભાઈ ભટ્ટ, માનની સાંસદ શ્રી, એટલા લોકો જોડાશે આરતીમાં. હીરાભાઈ ભોવા પછેગામ, હાલ ઈશ્વરિયા, મયુરભાઈ ભીમાભાઈ મીર, અમને મંચ પર પધારવા વિનંતી છે. વ્યાસપીઠને પ્રણામ કરી દર્શન કરી સૌને નીચે પધારવા વિનંતી છે. માનની સાંસદ શ્રી આદરણીય રાજેન્દ્ર શ્રી કરુણાશંકરભાઈ ઓઝા, SSPT સત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી, એમને પણ મંચ પર પધારવા વિનંતી. કિશોરસિંહ
मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। जलेन शीतलीकरणं पुष्पैः दिवाभिवन्दनं हस्ताभ्यां दिवाभिवन्दनं स्वात्मकल्याणार्थे। પછેગામ નિજ મંદિર પ્રવેશ મહોત્સવની જ્યારે ઉજવણી ભારતભરમાં થતી હોય, 18 વર્ણની એકતા દેખાતી હોય, ત્યારે આહિર સમાજ ખડે પગે જ્યારે આ કથામાં જોડાણો હોય, આહિર સમાજના પ્રમુખો, આહિર સમાજના આગેવાનો આજે કથાનો લાવો લીધો છે, કથામાં નિમિત્ત બન્યા છે, ત્યારે સીધી વાત ભાઈ સાથે જ કરીએ કે આજે જ્યારે આહિર સમાજ પણ અહીં જોડાણો છે, પછેગામમાં આવો ઉત્સવ થતો હોય, 18 વર્ણની એકતા દેખાય છે, ત્યારે શું કહેશો? મિલન કુવાડિયા, 18 વરણ જ્યારે એક થઈ નિજ મંદિર પ્રવેશોત્સવમાં જોડાણો હોય તો આહિર સમાજ કેમ બાકાત રહે? આહિર સમાજના તો ઈષ્ટદેવ છે કૃષ્ણ ભગવાન. મુરલીધર બાપાની અસીમ કૃપાથી જ્યારે ક્ષત્રિય સમાજ આવડું મોટું આયોજન કર્યું હોય, એમાં ખભે તે ખભા મિલાવી અને આહિર સમાજ એમની સાથે જોડાણો છે. આહિર સમાજ અને ક્ષત્રિય સમાજ મહાભારત સમયથી સાથે અને સંબંધોમાં અવિરતપણે જોડાયેલા છે. આજે ફરીવાર કૃષ્ણ ભગવાને એમને સાથે મેળવ્યા છે. તો હું આ સમયે આહિર સમાજના અને ક્ષત્રિય સમાજના તમામ યુવાનો જે આજ ખભે ખભાઓ મિલાવી અને આ નિજ મંદિર પ્રવેશ ઉત્સવમાં જ્યારે જોડાયા છે, ત્યારે તમામ યુવાનોને શુભકામના પાઠવું છું. હજારો કિલોમીટરથી બધા મહેમાનો અહીંયા આવ્યા છે. આજે પૂનમબેન માંડમ જ્યારે જામનગરના સાંસદ જે અહીંયા આહિર સમાજના અગ્રણી તરીકે પણ પધાર્યા છે, ત્યારે એમનું પણ સ્વાગત કરીએ છીએ. ક્ષત્રિય સમાજના આગેવાનો અને આહિર સમાજના આગેવાનો જ્યારે એક થઈને આવો મોટો ભૂતોના ભવિષ્ય આવું મોટું આયોજન થતું હોય, આ આયોજનમાં આહિર સમાજને પણ સાથે રહેવાનો એક અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે આહિર સમાજ વતી હું ક્ષત્રિય સમાજનો ખૂબ ખૂબ આભારી અને ઋણી છીએ અને આહિર સમાજ હંમેશા ક્ષત્રિયો સાથે જોડાયેલો રહેશે એ જ અભ્યર્થના સાથે ઈષ્ટદેવ બેયના ક્ષત્રિય સમાજ અને આહિર સમાજના ઈષ્ટદેવ આજે એક થયા છે. જ્યારે હું તમને વાત કરું કે મહાભારત સમયમાં કૃષ્ણ ભગવાન અને અર્જુનને અલગ થવાનો સમય આવ્યો, ત્યારે અર્જુનને કીધું કૃષ્ણ ભગવાનને કે પ્રભુ હું તમારાથી અલગ નહીં થયો, ત્યારે એ મૂર્તિ એમના મુખમાંથી પ્રગટ થઈ અને અર્જુનને આપી. તો તમે વિચાર કરો કે એ સમયથી 5000 વર્ષ પહેલા એ મૂર્તિ ફરતી જ્યારે વલભીપુરના પછેગામમાં પધારી હોય, ત્યારે આ ભાવનગર જિલ્લો કેટલો ભાગ્યશાળી ગણવો. અને એમાંય આવું મોટું સરસ આયોજન થઈ રહ્યું હોય તો આ આયોજનમાં અમને સહભાગી થવાનો ખૂબ આનંદ છે. આહિર સમાજ અને ક્ષત્રિય સમાજ હંમેશા સાથે રહ્યો છે. 18 વર્ણને સાથે રાખી અને સમાજ એક થઈ અને નેક થશે અને સૌનું મંગળ થાય એવી પ્રાર્થના જ્યારે કરી રહી હોય તેમાં અમને સહભાગી થવાનો ખૂબ ખૂબ આનંદ છે.